નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જુઓ, ડિજિટલ ક્રાંતિએ આપણા કામ કરવાની રીતને સાવ બદલી નાખી છે. એમ કહી શકાય કે આખી દુનિયા હવે એક મોટું સીમાઓ વગરનું વર્કસ્ટેશન બની ગઈ છે. આજે આપણે આ વૈશ્વિક બદલાવને, જે આપણા ભવિષ્યને આકાર આપી રહ્યો છે, તેને કેટલાક નક્કર ડેટા સાથે ડીકોડ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. હવે આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલું, રિમોટ વર્ક ક્રાંતિ. બીજું, પગારની ગેરસમજ. ત્રીજું, ટોપ રિમોટ જોબ સેક્ટર્સ. ચોથું, કામના નવા નિયમો. પાંચમું, સ્કિલ સ્ટેક બનાવવું. અને છેલ્લે છઠ્ઠું, વિઝન 2030 અને શરૂઆત. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ રિમોટ વર્ક રેવોલ્યુશન, ઓફિસથી આગળ. હવે જરા આ આંકડા પર નજર કરો. 60,000થી વધુ વૈશ્વિક કંપનીઓ. હા, તમે બરાબર સાંભળ્યું. અત્યારે 60,000થી વધુ કંપનીઓ દુનિયાભરમાંથી રિમોટ કામની તકો આપી રહી છે. આ કંપનીઓ માટે હવે દેશ કે શહેરની સરહદોનું કોઈ જ મહત્વ નથી. ટૂંકમાં કહીએ તો હવે કોઈ 4 દિવાલોવાળી ઓફિસની જરૂર નથી. આખું વિશ્વ જ એક ઓપન વર્ક સ્ટેશન બની ગયું છે. એકદમ અમેઝિંગ, ખરું ને? આપણે સૌ જાણીએ છીએ કે બેંગ્લોર, મુંબઈ કે સિલિકોન વેલી જેવા મોટા શહેરોમાં રોજની મુસાફરી અને ત્યાંના આસમાને પહોંચેલા ભાડા કેટલી મોટી માથાકૂટ છે. પણ તેની સામે જરા આ કલ્પના કરો, હિમાલયની શાંતિમાં બેસીને કે પછી તમારા ઘરના આરામદાયક ડ્રોઈંગ રૂમમાંથી કામ કરવાની સ્વતંત્રતા. કોવિડ પછીનો બિઝનેસ મંત્ર એકદમ સ્પષ્ટ છે. કંપનીઓને હવે માત્ર શ્રેષ્ઠ ટેલેન્ટ જોઈએ છે, તમારી ફિઝિકલ હાજરી નહીં. અને મજાની વાત એ છે કે આ કોઈ એકતરફી ફાયદો નથી. આ એક પરફેક્ટ વિન-વિન સિચ્યુએશન છે. કંપનીઓને મોટી ઓફિસોના લાખો કરોડોના ખર્ચામાંથી બચત થાય છે અને તેમને આખી દુનિયામાંથી ટોપ 1% ટેલેન્ટ હાયર કરવાની આઝાદી મળે છે. અને સામે કર્મચારીઓને શું મળે છે? મુસાફરીના કલાકોની બચત અને રોજિંદા ઓફિસ ટ્રાફિકમાંથી કાયમી છુટકારો. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. પગારની ગેરસમજ દૂર કરવી, એટલે કે આર્થિક વાસ્તવિકતા. રિમોટ વર્ક વિશે વિચારતી વખતે સૌથી મોટો અને વારંવાર પૂછાતો પ્રશ્ન એ છે કે શું ઘરેથી કામ કરવાનું પસંદ કરીએ તો આપણે ઓછા પગારે કામ કરવું પડશે? આ એક બહુ મોટી ગેરસમજ છે જે આજે આપણે ડેટા સાથે દૂર કરીશું. તો ચાલો સીધા વાસ્તવિક ડેટા પર જઈએ. આ આંકડા તમારી આંખો ખોલી નાખશે. વિકિમીડિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગના રોલ માટે 1.3 કરોડથી લઈને 2.1 કરોડ સુધીનું વાર્ષિક પેકેજ ઓફર કરે છે. એ જ રીતે ઇન્વિઝિબલ ટેકનોલોજીઝમાં સિનિયર પ્રોડક્ટ મેનેજર માટે 1.4 કરોડથી વધુનું પેકેજ જોવા મળે છે. એટલે કે દિગ્ગજ કંપનીઓ દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા શ્રેષ્ઠ ટેલેન્ટ માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ જંગી વળતર ચૂકવવા પૂરી રીતે તૈયાર છે. રિમોટ કામ એટલે ઓછો પગાર, એ વાત સાવ ખોટી છે. હવે જોઈએ ત્રીજો વિભાગ, ટોપ રિમોટ જોબ સેક્ટર્સ. તકો ક્યાં છુપાયેલી છે? આપણે જે 60,000થી વધુ કંપનીઓની વાત કરી તે મુખ્યત્વે આ 5 ક્ષેત્રોમાં સૌથી વધુ કેન્દ્રિત છે. ટેકનોલોજી અને સોફ્ટવેર, ફાઇનાન્સ અને ક્રિપ્ટોકરન્સી, શિક્ષણ, મીડિયા અને ગેમિંગ, અને HR એટલે કે હ્યુમન રિસોર્સિસ. ચાલો આને જરા વિગતે સમજીએ. સૌથી પહેલાં ટેકનોલોજી અને સોફ્ટવેર સેક્ટર. અહીં ચેઇનલિંક લેબ્સ, કેનોનિકલ અને સોર્સગ્રાફ જેવી મોટી કંપનીઓ ફૂલ સ્પીડમાં રિમોટ હાયરિંગ કરી રહી છે. ખાસ કરીને બ્લોકચેન, ઓપન સોર્સ ડેવલપમેન્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો આમાં સૌથી આગળ છે. જો તમારી પાસે આ હાઈ ડિમાન્ડ સ્કિલ્સ છે તો તમારા માટે દુનિયાભરના દરવાજા ખુલ્લા છે. હવે ફાઇનાન્સ અને ક્રિપ્ટો સેક્ટરની વાત કરીએ તો તેનું ઓપરેશનલ મોડલ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. ઉદાહરણ તરીકે બાયનાન્સ અને ક્રેકેન. બાયનાન્સ દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ છે. છતાં તમને ખબર છે, તેમની પૂરી ટીમ 100% રિમોટ છે. હા, તેમનું કોઈ ફિઝિકલ હેડક્વાર્ટર જ નથી. આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઉડ પર ઓપરેટ થાય છે. આ ખરેખર ભવિષ્યની બિઝનેસ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે. જ્ઞાન અને શિક્ષણની દુનિયા પણ હવે બદલાઈ ગઈ છે. study.com, ક્રિમ્સન એજ્યુકેશન અને ફ્લુઅન્ટ યુ જેવા પ્લેટફોર્મ્સને જુઓ. તેઓ દુનિયાભરમાંથી કન્ટેન્ટ રાઇટર્સ, એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ અને લેંગ્વેજ એક્સપર્ટ્સની મોટા પાયે ભરતી કરી રહ્યા છે. એટલે કે શિક્ષણ હવે કોઈ એક ભૌગોલિક સ્થાન કે યુનિવર્સિટીના કેમ્પસ પૂરતું સીમિત રહ્યું જ નથી. અને આ જ ટ્રેન્ડ મીડિયા, ગેમિંગ અને HR સેક્ટરમાં પણ જોવા મળે છે. સ્ક્રીન રેન્ટ પત્રકારોને 100% વર્ક ફ્રોમ હોમ આપે છે.
હાઈપિક્સલ સ્ટુડિયોઝ આખી ગેમ ડેવલપમેન્ટ પ્રોસેસ રિમોટલી ચલાવે છે અને ઓયસ્ટર જેવી એચઆર કંપનીઓ તો એવું ક્લાઉડ પ્લેટફોર્મ પૂરું પાડે છે જેથી બીજા બિઝનેસીસ તેમની ગ્લોબલ ટીમોનું સંચાલન સહેલાઈથી કરી શકે. ચાલો હવે વિભાગ 4 તરફ જઈએ. કામના નવા નિયમો. માઇન્ડસેટમાં મોટો બદલાવ. જુઓ, પારંપરિક ઓફિસોમાં કેવું થતું? બોસ તમારી સામે બેઠા હોય અને તમારા કામના કલાકો ગણાતા હોય. પણ રિમોટ વર્કમાં આખી રમત અલગ છે. અહીં તમે કેટલા કલાક કામ કર્યું તેનાથી કોઈને ફરક નથી પડતો. અહીં માત્ર ને માત્ર પરિણામ બોલે છે. માઇક્રો મેનેજમેન્ટનો જમાનો ગયો. ગ્લોબલ કંપનીઓને તમારા સેલ્ફ ડિસિપ્લિન અને કામના આઉટપુટમાં રસ છે. જો તમે સારા રિઝલ્ટ આપી શકો છો તો તમારું મૂલ્ય સૌથી વધુ છે. અને આ જ વાત આપણને 5મા વિભાગ પર લઈ જાય છે, સ્કિલ સ્ટેક બનાવવું, સફળતાના સાધનો. તો હવે પ્રશ્ન એ થાય કે આ પરિણામલક્ષી વર્કસ્પેસમાં ટકી રહેવા માટે શું જોઈએ? આ માટે એક ચોક્કસ સ્કિલ સ્ટેક બનાવવો પડે. આ પિરામિડ જુઓ. સૌથી નીચે તેનો પાયો છે તમારું સેલ્ફ ડિસિપ્લિન અને લેખિત કમ્યુનિકેશન. વચ્ચે આવે છે ડિજિટલ ટૂલ્સ, એટલે કે ઝૂમ, સ્લેક અને ગૂગલ વર્કસ્પેસમાં તમારી મહારત, જે ખરેખર તો રિમોટ કામની કરોડરજ્જુ છે. અને પિરામિડની સૌથી ટોચ પર છે તમારું પ્રૂફ ઓફ વર્ક. હવે આ પ્રૂફ ઓફ વર્ક શું છે? પહેલાંના સમયમાં તમારી કોલેજની ડિગ્રી અને એક કાગળનો રેઝ્યુમે તમને નોકરી અપાવતો. આજે એવું નથી. આજે ડિજિટલ પોર્ટફોલિયો જ તમારો અસલી પરિચય છે. જો તમે સોફ્ટવેર એન્જિનિયર છો તો ગેટહબ પર તમારું કોડિંગ જોવાશે. જો ડિઝાઇનર છો તો બિહાન્સ પર તમારું કામ બોલશે. તમારી કાગળની ડિગ્રી કરતાં તમારું લાઈફ કામ આજે અનેક ગણું વધુ મૂલ્યવાન બની ગયું છે. હવે આપણા છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર આવીએ, વિઝન 2030 અને શરૂઆત. આ આખી રિમોટ ક્રાંતિ માત્ર નોકરીઓ પૂરતી સીમિત નથી. આ એક ઐતિહાસિક બદલાવ છે જે બ્રેન ડ્રેન એટલે કે પ્રતિભાઓના સ્થળાંતરને અટકાવી રહ્યો છે. હવે એવું બિલકુલ જરૂરી નથી કે સારા પગાર માટે તમારે તમારું ઘર છોડીને કોઈ મોટા શહેરમાં કે વિદેશમાં જવું પડે. હવે તમે તમારા પોતાના શહેરમાં તમારા પરિવાર સાથે રહીને વિદેશી કંપનીઓમાંથી ડોલરમાં પગાર મેળવી શકો છો. આનાથી આપણું સ્થાનિક અર્થતંત્ર પણ કેટલું મજબૂત બનશે એ વિચારવા જેવું છે. વિઝન 2030નો અંદાજ તો એવો છે કે આવનારા થોડા જ વર્ષોમાં દુનિયાનું 50% કામકાજ રિમોટ અથવા હાઇબ્રિડ મોડમાં શિફ્ટ થઈ જશે. પારંપરિક ઓફિસ જોબ્સનો ગ્રાફ ધીમે ધીમે નીચે જઈ રહ્યો છે અને પ્રોજેક્ટ બેઝડ સ્પેશિયલિસ્ટની માંગ આસમાને પહોંચી રહી છે. આ માત્ર એક શોર્ટ ટર્મ ટ્રેન્ડ નથી દોસ્તો, આ એક કાયમી બદલાવ છે. તો આ બધું સમજ્યા પછી હવે શું? આ ગ્લોબલ ઇકોસિસ્ટમનો ભાગ બનવા માટે તમારે આજે જ અમુક સ્ટેપ્સ લેવા પડશે. ફ્લેક્સ જોબ્સ જેવા પ્લેટફોર્મ્સ પર પ્રીમિયમ રિમોટ જોબ્સ શોધો. લિંક્ડઇન પર સર્ચ કરતી વખતે ખાસ રિમોટ ફિલ્ટરનો ઉપયોગ કરો અને તમારી પસંદગીની કંપનીઓના કરિયર પેજ પર નજર રાખો. દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને તમારી સ્કિલ્સને અપડેટ કરતા રહેવું એ જ સફળતાની ચાવી છે. તો છેલ્લે એક જ પ્રશ્ન પૂછવા માંગીશ. શું તમે આ ઐતિહાસિક બદલાવોને અપનાવવા અને તમારું ગ્લોબલ રિમોટ કરિયર શરૂ કરવા તૈયાર છો? આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.